આગામી સમયમાં ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે, તો એ બાબતે જણાવવાનું કે જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2010ના વર્ષમાં તેઓએ ગુજરાતના જે ગામડાના લોકોની જે પ્રતિભા છે, ગામડાના જે બાળકો છે એને રમતની જે પ્રતિભા છે આગળ લાવવા માટે તેઓએ ખેલ મહાકુંભ શરૂ કરાવેલો હતો. હાલમાં ગુજરાતમાં ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે, જેથી હું પંચમહાલ જિલ્લાના તમામ સ્કૂલો છે, તમામ કોલેજો છે, એના બાળકો આમાં વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરે અને રમતમાં ભાગ લે એવી હું એમને વિનંતી કરું છું. રમતમાં જો બાળકો આગળ વધે તો બાળકોમાં જે બીજી કુટેવો હોય છે એ આવવાની સંભાવના ખૂબ જ ઓછી થાય છે. તેથી દરેક માતા પિતાને પણ નમ્ર વિનંતી છે, પોતાનું બાળક કોઈ પણ એક ગેમમાં પોતાની રુચિ કેળવે અને એમાં ખૂબ જ આગળ વધે એવો દરેક માતા પિતાએ પણ પ્રયત્ન કરવો જોઈએ અને આ ખેલ મહાકુંભનો લાભ લેવો જોઈએ. આપણે જાણીએ છીએ કે રમત છે તો રમતમાં જીત અને હાર તો થતી રહે છે, પરંતુ એના કારણે બાળકમાં જે પોતાનું કૌશલ હોય છે એ પણ વિકાસ પામે છે. બાળક આજે કદાચ બનશે કે 4થા નંબરે પણ રહેશે તો બાળકને ભવિષ્યમાં એમાં આગળ જવા માટે પ્રેરણા મળશે કે ભાઈ હું 4થા નંબરે છું તો એમાંથી 3જા નંબરે જાઉં અને એમાંથી 1લા નંબરે આવી રાજ્ય કક્ષાએ જઈ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ બાળક જશે. તો બસ એટલી જ વિનંતી છે દરેક માતા પિતાને, દરેક સ્કૂલના આચાર્યશ્રીઓને, દરેક કોલેજના આચાર્યશ્રીઓને તથા વિવિધ આપણા વર્ગના લોકોને કે આ વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરાવે અને ખેલ મહાકુંભમાં ભાગ લે અને પોતાના બાળકોને રમતગમતમાં ખૂબ જ સારું ભવિષ્ય બનાવે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત.